મિત્રો, ખ્રિસ્તીઓના કેલેન્ડર વર્ષ 2024 પૂર્ણ થયું છે. વર્ષ 2025ની શુભ શરૂઆત આજથી થઈ ચૂકી છે. પ્રખ્યાત લેખક અલી સબાના કહ્યા મુજબ સફર નયા હૈ મગર કસ્તી તો પુરાની હૈ. મિત્રો, નવા વર્ષનો પ્રથમ દિવસ કેલેન્ડરની તારીખ બદલવાની ઘટના નથી, પરંતુ આવનાર વર્ષ માટે ખુદને વધુ મજબૂત અને દમદાર બનાવવા જૂના વર્ષની ઉપલબ્ધિઓને ઉજવવાનો એક સુવર્ણ દિવસ છે. તો ચાલો જોઈએ વર્ષ 2024ની ભારતમાં થયેલ પ્રમુખ ઘટનાઓ. જાન્યુઆરીમાં ભગવાન રામનો કોર્ટ અને મતપેટીમાં ફસાયેલો મુદ્દો અંતે પૂરો થયો. પીએમ મોદીએ 11 દિવસ સુધી વ્રત રાખ્યા બાદ 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. વર્ષો જૂનો મસ્જિદ અને મંદિરનો વિવાદ અંતે સમાપ્ત થયો. જુલાઈમાં દિલ્હી સહિત દેશની રાજનીતિનો એક મોટો ચહેરો એટલે અરવિંદ કેજરીવાલ, જેમની જુલાઈમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી. જેલમાંથી પણ સીએમ ઓફિસ ચાલુ રાખી શકાય એવો કિસ્સો દેશને પહેલીવાર જોવા મળ્યો. આરોપ ખૂબ લાગ્યા. અંતે કોર્ટે જામીન આપીને એમને આઝાદ કર્યા. હાલ તેઓ ચૂંટણી પ્રચારમાં અતિ વ્યસ્ત છે અને દિલ્હીના મુખ્યમંત્રી આરસીસીને બનાવાયા છે. જૂન મહિનો એટલે પરિણામનો મહિનો. શાળાના બાળકોને નવા સત્રનો ઉત્સાહ હોય અને ચૂંટણી લડેલ ઉમેદવારને પરિણામની ઉપાધિ હોય. ગુજરાતી વડાપ્રધાને 2 વખત લોકસભાની ચૂંટણીમાં આંધી ચલાવી, પણ ત્રીજી વખત વિકેટ પડતા બચી ગઈ. બધી વિપક્ષી પાર્ટીઓએ સાથે મળી એક ઇન્ડિયા બ્લોક બનાવ્યો અને મોદીની આગેવાનીવાળા એનડીએ બ્લોકને ટક્કર આપી. તેમ છતાં 297 બેઠક સાથે નરેન્દ્ર દામોદર દાસ મોદીએ ત્રીજી વખત સરકાર રચી. હા, નીતિશ કુમાર અને ચંદ્રબાબુના ટેકાથી જ. અંધશ્રદ્ધા જ્યારે બેકાબુ બને છે ત્યારે ચિત્ર અતિશય ભયાનક અને અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. જુલાઈ 2024માં દેશમાં વધુ એક બાબાએ પોતાની લીલા બતાવી. ઉત્તર પ્રદેશના હાથરસમાં સાકાર વિશ્વારી ઉર્ફે ભોલે બાબાના પગની ધૂળ લેવા 1000 લોકોની ભીડ જમા થઈ, જેમાં અંદાજિત 120 લોકો મૃત્યુ પામ્યા. ઓક્ટોબરમાં ભારત દેશે પોતાના કર્ણ સમાન ઉદ્યોગપતિ ગુમાવ્યા. રતન નવલ ટાટા ગ્રુપના ચેરમેને 9 ઓક્ટોબર 2024ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈ, જેને કહેવાય છે સપનાઓની નગરી, વર્ષ 2024માં મુંબઈ ફરી ગેંગવોરની નગરી બની. વિલાસરાવ દેશમુખની સરકારમાં મંત્રી રહી ચૂકેલ 3 વખતના ધારાસભ્ય અને બોલિવૂડ સાથે ગાઢ સંબંધ ધરાવતા બાબા સિદ્દીકીની હત્યા સૌને ચોંકાવે છે. સલમાન ખાનના મિત્ર એવા બાબાની લોરેન્સ બિશ્નોઈના 3 શૂટર દ્વારા સરાજાહેર હત્યા કરવામાં આવી. હિંસા અને ઉત્તર પ્રદેશને જન્મોજન્મનો નાતો હોય એવું જોવા મળ્યું છે. સંભલમાં મસ્જિદ સર્વેક્ષણ બાદ જમ્મુ કાશ્મીર જેવા પથ્થરમારાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બાદમાં પક્ષ વિપક્ષે આગમાં ઘી નાખી રાજનીતિ ગરમાવી અને 5 યુવાનો મોતને ઘાટ ભેટ્યા, જેમાં અનેક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા, જે અતિ દુઃખદ છે. ડિસેમ્બર 2024માં રમતગમતની દુનિયામાં ભારતનું નામ ફરી ઉજ્જવળ બન્યું. તમિલનાડુના 18 વર્ષીય યુવા ડી ગુકેશ વિશ્વ ચેમ્પિયનશિપના મહારથી બન્યા. 11.34 કરોડ પ્રાઇઝ મની જીતનાર ગુકેશને ભારત સરકાર દ્વારા અંદાજિત 4 કરોડ ટેક્સ માફ કરાયો. વર્ષ 2024ની સાથે પૂર્વ વડાપ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી મનમોહન સિંહે પણ દુનિયાને વિદાય લઈ અને અલવિદા કીધી છે. તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન રહી ચૂક્યા છે. 92 વર્ષીય મનમોહન સિંહના નિધનથી દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આમ વર્ષ 2024 પૂર્ણ થયું છે. વર્ષ 2025ને આખી દુનિયાએ આવકાર્યું છે. ચાલો સહર્ષ સાથે આપણે સૌ આવનાર વર્ષને સ્વીકારીએ અને ઉજ્જવળ બનાવીએ. હું છું વિવેક બારિયા. દેશ અને ગુજરાતની તમામ ખબરો માટે જોતા રહો વાવડ ગુજરાત. આભાર.